રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમા અને રૂડીમાના કાકા વીરા ભગત એક દિવસ ગાયું ચરાવવા જતા હતા અને સંતોએ જબરદસ્તી એને પ્રસાદ લેવા બેસાડી દીધા. સંતોએ હઠ પકડી કે જ્યાં સુધી તમે પ્રસાદ નહીં લ્યો ત્યાં સુધી અમે પણ પ્રસાદ નહીં લઈએ. એટલે પછી વીરા ભગતને પ્રસાદ લેવા માટે રોકાવું પડ્યું અને બીજી બાજુ એની ગાયો ખેડૂતના ખેતરોમાં ઘૂસી ગઈ. એટલે ખેડૂતે ત્યાંના રાજાને ફરિયાદ કરી અથવા તો દિવાનને ફરિયાદ કરી ડોસાજીને. અને ડોસાજીને કીધું કે ઓલા ભગતની ગાયો આપણા ખેતરોમાં ઘૂસી ગઈ છે, જલ્દી કંઈક કરો એમ. એટલે ડોસાજી મારતી ઘોડીએ આવે છે ગામના પાદરમાં જોવા માટે કે શું સાચું છે ને શું ખોટું છે. તો આવ્યા તો એને શું જોયું? ગાયોના એક છેડા પાસે વીરો ભગત હાથમાં લાકડી લઈને ખંભા પર ભાતોડ્યું અને માથે સફેદ મેલકાયું બાંધીને ઊભો હતો. એ સાક્ષાત દ્વારકાધીશ હતા. જ્યારે વીરા ભગતને પકડવા માટે ડોસાજી ગયા ગામના પાદરમાં તો સાક્ષાત દ્વારકાધીશ ગોવાળિયાનું રૂપ ધારણ કરીને ત્યાં ઉભા હતા. આમ તો ગોવાળિયાનો એને ખૂબ જ અભ્યાસ છે, કારણ કે દ્વાપર યુગથી જ એ ગોવાળિયો બનેલો છે. એટલે ગોવાળિયો બનતા એને શું વાર લાગે? અને ગોવાળિયા બનવામાં મહેનત શું? સફેદ કલરના કપડા પહેરી લીધા, લાકડી ખંભે નાખી દીધી અને માથે સફેદ બેરખું મેલખાયું બાંધી લીધું, થઈ ગયા ગોવાળિયા. ખરેખર તો દ્વારકાધીશ બનવામાં કષ્ટ છે કૃષ્ણને, કારણ કે દ્વારકાધીશને અનેક પ્રકારના હીરાના મોતીના હારોથી શણગાવવામાં આવે છે. પણ ગોવાળિયો બનવામાં શું કષ્ટ? ફટ કરતા કપડા પહેર્યા, લાકડી ખંભે નાખી એટલે થઈ ગયા ગોવાળિયા. પણ રૂપ ઈ જ સારું લાગે છે ગોવાળિયાનું. જે આવી વસ્તુ છે. તો ડોસાજી આવીને જોયું કે લે વીરો ભગત તો અહીંયા ગાયું ચરાવે છે. પછી એને ખબર પડી ગઈ કે ખેડૂત સાવ જૂઠું બોલે છે, ઓલો ખેડૂત હાવ ખોટું બોલે છે. એ કે અરે આ તો પેટના બળિયા માનવી બીજાના ઘર બાળે છે. પેટના બળિયા માનવી બીજાના ઘર બાળે છે એનો અર્થ એમ થાય કે કોઈને કોઈમાં પેટમાં બળતું હોય કોઈ માટે, મતલબ કોઈને કોઈ માટે ઈર્ષા હોય તો એ પેટનો બળિયો બીજાનું ઘર બાળશે કે ઓલાનું કેમ નુકસાન થઈ જાય. આવા માણસો અત્યારે જગતમાં વધુ જોવા મળે છે કે જે પેટના બળેલા હોય છે, એટલે કે એને બીજા પ્રત્યે ઈર્ષા હોય છે. એ ઈર્ષાની આગમાં પોતે તો બળતા હોય છે પણ ચાળી ચુગલી કરીને બીજાના ઘરને બાળે છે. ડોસાજીને એમ થઈ ગયું કે ઓલો ખેડૂત છે ને વીરા ભગત હારે વેર રાખે છે, અને વેર રાખે છે એટલે પેટનો બૈડો તો ઈ છે અને વીરા ભગતના ઘરને નષ્ટ કરવાની તૈયારી કરે છે. જ્યારે રાગ દ્વેષ અતિશય વધી જાય ને ત્યારે આવું બને છે. આવું બને, મનુષ્ય બીજાના ઘરને નુકસાની પહોંચાડવાની કોશિશ કરે છે, જે ભગવત પ્રાપ્તિમાં મોટા મોટી બાધા છે. બીજાનું નુકસાન કરવું, બીજાને તકલીફ દેવી કે બીજાનું સાચું ખોટું કહીને ઉતારી પાડવા, તે કોઈ પણ વસ્તુ ભગવત પ્રાપ્તિમાં અતિશય બાધક છે. એટલે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ. અરે આ ખેડૂએ તો ખોટી ચાડી ખાધી કે, અને ખોટો હવારના પોરમાં મને આવડો મોટો ધક્કો ખવડાવ્યો કે. વીરો ભગત તો હંમેશાની જેમ ગાયું ચારે છે, હંમેશાની જેમ ગાયુંને રખેવાળી કરીને ઊભો છે કે. ઓ માણસો કેટલા ખટપટિયા બની ગયા છે, આ ડોસાજી મનોમન વિચારે છે. ડોસાજીના સૌભાગ્ય કે એને ઈ રૂપમાં સાક્ષાત દ્વારકાધીશના દર્શન થયા. મનુષ્યનું સૌભાગ્ય ક્યારે ચમકી જાય ને કઈ ખબર પડતી નથી. ક્યાં રૂપમાં કૃષ્ણ ક્યારે કોને દર્શન દેશે એ કઈ નક્કી હોતું નથી. વીરા ભગતને હજી દર્શનના ધાંધિયા છે, દર્શન થયા નથી, અને ડોસાજીને આ રૂપમાં દર્શન થઈ ગયા છે. એનો અર્થ એવો નથી કે વીરો ભગત નાનો છે, પણ ઠાકોરને ખબર પડી જાય કે આ તો મારો પોતાનો છે, દર્શન નહીં દઉં તો પણ એ નિષ્કામ ભાવે મને ભયજે રાખશે. એને ભગવાન પ્રેમથી પેલા સાધુ સંતોની સેવાને એવું કરવા દે છે. પણ ડોસાજીના કોઈ કિસ્મત ચમકી ગયા હશે કે એને આ રૂપમાં દ્વારિકાધીશના દર્શન થયા. એટલે ડોસાજીને આત્મસંતોષ થયો કે ના ના, વીરો ભગત ગાયોની રખેવાળી કરે છે, હાલો હવે પાછા વળીએ.
તો ડોસાજી પાછા વળતા હતા ત્યાં વીરા ભગતની નજર પડી ગઈ. મતલબ દ્વારકાધીશ એમ થોડા પાછા જવા દઈએ. એક વખત ભગવાન કૃપા કરે છે એટલે બરજોરીથી કૃપા કરે છે. અમારા સુખરામ બાબા એમ કહે છે કે ભગવાન જબ કૃપા કરતે હે તો હઠાત કૃપા કરતે હે. હઠાત એટલે હઠ કરીને કૃપા કરશે ના, મારે તને લઈ જ લેવો છે, મારે તને અપનાવી જ લેવો છે, એમ કરીને હઠ કરીને પણ ભગવાન કૃપા કરશે. કારણ કે ભગવાનની રીત છે કે એ હામું નથી જોતા તો યુગો યુગો સુધી નથી જોતા, અને કોઈ જીવ પસંદ આવી જાય, એને ગમી જાય તો એ હઠાત કૃપા કરે છે ભગવાન. એની કૃપાની રીતને આપણે ન ઓળખી શકીએ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. જન્મો જન્મ ઋષિ મુનિ જતન કરે છે તોય એને ભગવાન સપનામાં આવતા નથી. અને આ આપણા કર્માબાઈ છે, બીજા ઘણા એવા ભક્તો છે અભણ કે જેને ભજનની કાંઈ ખબર નહોતી પડતી, તોય ભગવાન એની પાસે આવી જતા. એટલે ભગવાનની કૃપા કરવાની રીત અલગ છે. એ કોના ઉપર ક્યારે કૃપા કરશે એ કહી શકાતું નથી. તો આ રીતે વીરા ભગતની નજર પડી ડોસાજી ઉપર. એટલે વીરા ભગત કહે છે, અહો દરબાર, ઓ દરબાર, અત્યારના તમે આ તરફ આવી ગયા, શું આ લીલા ખેતરો જોવા માટે આવ્યા છો? તો જુઓ જુઓ, આજી વખતે તો ખેતરો એવા ખીલા છે ને કે આવું વરસ તો મેં મારી જિંદગીમાં જોયું નથી. દ્વારકાધીશ એમ બોલે છે. ઓહો, આ ખેતર ખીલે જ ને, જે ખેતરોમાં વીરા ભગત જેવા ભગતના પગલા પડતા હોય, જે ગામના સીમાડે આવા ભગતના પગલા પડતા હોય ને, એ જમીનમાં રધી આવી જાય, એ જમીન પર તીરથ બની જાય છે જ્યાં આવા ભક્તો થાય છે. આ વાત નિશ્ચિત છે, સત્ય છે. એટલા માટે જ જયારે એક રાજાના રાજ્યમાં વરસાદ નહોતો થતો, રાજાનું નામ મને ભૂલાઈ ગયું, દશરથના વંશમાં જ હતા એ રાજા, દશરથના વંશમાં કઈક એવું કઈક હતું. તો એ રાજાના રાજ્યમાં વરસાદ નતો થતો ને, ત્યારે જ્યોતિષોએ કીધું કે શ્રીંગી ઋષિના પગલા કરાવો તો એ દશરથના રાજાના રાજ્યમાં વરસાદ થશે. પછી તો શ્રીંગી ઋષિને કેમ બોલાવા, એ તો ક્યારેય ગામમાં આવતા નહોતા. પછી વેશિયાઓ જાય છે અને શ્રીંગી ઋષિને આકર્ષિત કરીને લાવે છે ને, બહુ મોટી કથા છે, મારે કઈ લેવાની જરૂર નથી. પણ એ શ્રીંગી ઋષિના પગલા થયા તો આખા રાજ્યમાં વરસાદ થઈ ગયો. સંતોના પગલા મંગલકારી છે. જ્યાં ગામમાં સંતો થતા હશે ત્યાં આખું ગામ સુખી હશે, ત્યાં મેલ મોલાતો સુખી હશે, ખેતરું ને આંતે બધી જગ્યાએ સુખ જોવા મળશે જ્યાં સંતોના પગલા કાયમી માટે હોય છે. આવી વસ્તુ એટલે જો અમારા બરસાનામાં અહીંના ખેડૂતો હાવ આળસુ, કઈ કામ કરતા નથી. ખાલી એક વખત પાણી પીવડાવી દે ને તો રાયડો ઉભો થઈ જાય, એક વખત પાણી પીવડાવી દે તો ઘઉં ઉભા થઈ જાય. કોઈ જોવાય નથી આવતું ખેતરોને, તોય વ્રજવાસીને ભગવાન મબલખ આપે છે. મબલખ એટલે અત્યારે તો બરસાનામાં લક્ષ્મીની ખૂબ મહેરબાની છે. કેટલી રિક્ષાઓ હાલે છે, ઈ રિક્ષાઓ, કેટલી દુકાનો ખુલી ગઈ, વ્રજવાસીના તો ધંધા ખુલી ગયા છે. એટલા લોકો આવે છે અહીંયા બરસાનામાં દર્શન કરવા માટે. હું ખરેખર કહું છું, મારી નજરે મેં જોયું, આટલા ધંધા બરસાનામાં હતા નહીં. કોણ જાણે ક્યાં સંતનું ભજન પાક્યું, કોણ જાણે ક્યાં સંતના કૃપા થઈ ગઈ બરસાના ઉપર, કે રાધા રાણીની મહેર થઈ ગઈ. બરસાનામાં અત્યારે લીલા લહેર છે, વ્રજવાસી ખૂબ ખુશ છે અત્યારે. એનું કારણ છે અહીંયા સંતોના પગલા છે, ભક્તોના પગલા છે. શ્રીજી અહીંયા લીલા કરે છે આ ધામની અંદર. આનો મહિમા છે, ભક્તોના પગલાનો, ભગવાનના પગલાનો મહિમા છે. એટલે જ ગોપીઓ કહે છે, જયતી તે અધિકમ જન્મના વ્રજ. હે કાનુડા, તે વ્રજમાં જન્મ લીધો એટલે તારા ચરણ કમલથી અમારું વ્રજ એટલું પવિત્ર થઈ ગયું કે વ્રજ વૈકુંઠ કરતા પણ આગળ નીકળી ગયું. વૈકુંઠ કરતા પણ વ્રજની કીર્તિ વધી ગઈ છે. વ્રજ જેવી કીર્તિ અત્યારે કોઈની જોવા મળતી નથી. આ ભગવાનના પગલાનો પ્રભાવ છે, એટલે વ્રજ આટલું આગળ છે. તો અત્યારે તો વ્રજની અંદર એમ માનો ને કે ભૌતિક સુખે એટલા છે અને આધ્યાત્મિક સુખે એટલા છે, કોઈને કઈ કમી નથી બરસાનાની અંદર. હું તો મારી નજરે જોઉં છું, આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ શું છે કે ઈ સંતોની કૃપા, અમારા સદગુરુદેવ ભગવાન નીચેથી પરિક્રમા કરે છે, નીચેથી પરિક્રમા કરે છે તો નીચલી પરિક્રમાનો આખો રોડ બની ગયો. આખો રોડ મને ચોખ્ખું દેખાય છે કે સંતો જ્યાં પગલા કરે છે ને ત્યાં રોડ બનતા જાય છે, નવીન વિકાસ થતો જાય છે. આ તો મારી નજરે જોયેલી વાતો કરું છું. અમારા સદગુરુદેવ બરસાનાની આખી પરિક્રમા કરતા કોરોનાના સમયમાં, અને હસીને કહેતા કે હું બરસાનાની પરિક્રમા જ એટલે કરું છું કે કોરોનાને બરસાનામાં ઘૂસવા નથી દેવો. અને એ સત્ય થયું.
કોરોના બરસાનામાં ઘૂસશો નહીં. જોકે આ મારા ગુરુ છે એટલે કહું છું એવું નથી, મારી શ્રદ્ધા છે હો. બાકી કોઈને શ્રદ્ધા ન થાય તો આમાં કઈ પૈસાની વહીવટ નથી કે તમારે ચિંતા કરવી પડે. તો મને મારા સદગુરુ ઉપર વિશ્વાસ છે કે એની પરિક્રમા બરસાનામાં માયાથી દૂર રાખે છે. આવી વાત છે. તો સ્વયં દ્વારિકાધીશ એમ કહે છે કે બાપુ ડોસાજી ખેતર જોવા આવ્યા કે શું એમ. તો ડોસાજીને વીરા ભગતની વાણીમાં આજે વશીકરણ જણાયું. વશીકરણ લઈ ગયું. ઓહો, આ વીરા ભગત આટલું મીઠું બોલે છે, આવો બાપુ આવો, આવો દરબાર આવો ને એમ. એવા મીઠાશથી ભગવાન કેવા છે. ડોસાજી યારે ભગવાનને શું લેવા દેવા, પણ ભક્ત માટે ભગવાન લૌકિક સામું ઝૂકે છે, લૌકિકને આકર્ષિત કરે છે કે જેથી મારા ભક્તને આગળ કોઈ દી કષ્ટ ન આવે રાજા તરફથી. એટલે આટલી મીઠાશથી શું કામ બોલાવે છે ભગવાન? એટલા માટે મીઠાશથી બોલાવે છે કે પછી ડોસાજી વીરા ભગતને કોઈ દી ખોટી રીતે હેરાન ન કરે. આ ભક્તોના રસ્તા ભગવાન જ ચોખા કરતા જતા હોય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે ડોસાજીને લાગ્યું કે ઓહો, વીરો ભગત તો કેવું મીઠું બોલે છે, જાણે વશીકરણ છે. ત્યાં તો વરી દ્વારકાધીશ મીઠી ભાષામાં બોલ્યા, આવો ને બાપુ આવો ને, થોડીક વાર બેસીએ, બે વાતો કરીએ કે આટલે સુધી આવ્યા છે તો બે વાતો કરતા જાવ, ત્યાં સુધીમાં તમારી ઘોડીને આરામ મળી જાય. ઓ ડોસાજી તો ના ન પાડી ગયા, એટલા પ્રેમથી એટલા મીઠાશથી બોલાવ્યું હતું કે ના ન પાડી ગયા. અને હાવ સાચી વાત કહું ને, મજા હોય. ગામના સીમાડે ઢોર ચરતા હોય અને મોટો ઘટાદાર વડલો હોય અને નદી જાતી હોય તો અહીંયા બેસીને સત્સંગ કરવાની વાતો કરવાની મજા જ અલગ આવે. અહીંયા તો સાક્ષાત દ્વારકાધીશ છે, પછી દ્વારકાધીશ હારે આવા એકાંત વાતાવરણમાં સત્સંગ કરવાનો અને બેહવાનો મોકો મળે તો કોણ ના પાડી શકે? કોઈ વ્યક્તિ ના ન પાડી શકે. એવું દિવ્ય વાતાવરણ ત્યાં થયેલું હતું. બહુ મસ્ત. ખરેખર પ્રકૃતિમાં જિંદગી જીવવી ને એ જિંદગી છે. બાકી ધમાલિયા વાતાવરણમાં જિંદગી છે જ નહીં. ખરેખર આવું પ્રાકૃતિક વાતાવરણ હોય, એમાં સત્સંગની વાતો થતી હોય, બે પાંચ ભક્તો હોય અને કથા કીર્તન હાલતા હોય તો એનો આનંદ જ કઈક અનેરો છે. એટલે ડોસા ભગત ના ન પાડી શક્યા અને ડોસા ભગત ઘોડીમાંથી નીચે ઉતર્યા અને ઉતરી અને ડોસા ભગત ત્યાં બેસી ગયા. પછી વીરા ભગત પૂછે છે, બાપુ કેમ આજે હવારના પોરમાં મારતી ઘોડીએ આવી ગયા એમ? તો કે ભગત હાવ સાચી વાત કહી દો કે 9 સાલ કે જેવું વરસ આવ્યું છે એવું વરસ ક્યારેય આવ્યું નથી કે. આ ડોસાજી બોલે છે. તો વીરા ભગત એમ કહે છે કે ડોસાજી, આ ઘોડીના મોઢામાં ફીણ આવી ગયા, આટલી બધી ઘોડીને દોડાવીને અહીંયા સુધી આવવાનું કારણ શું? કે આમથા તો બાપુ ડાયરો મૂકીને આવે નહીં, અત્યારે તો બાપુના ડાયરાનો સમય છે. તો ડાયરાના સમયમાં આજે ભારતી ઘોડીએ અહીંયા કેમ પધારવાનું થયું? એ તો જરાક કે બતાવો અમને તમે. કે ઓ ડોસાજીને લાગ્યું કે જાણે વીરાની વાણી તો મધથી મીઠી છે. ઓહો, જાણે મધમાંથી ચાસડીમાંથી બોરીને કોઈ રસગુલ્લું ખવડાવતા હોય એવી મીઠી વાણી. કે બાપુ અત્યારે તો તમારો ડાયરાનો ટાઈમ છે ને, ડાયરો છોડીને અહીંયા કેમ પધાર્યા ને, એવી મીઠું મીઠું બોલે છે ને કે ડોસાજીને એમ થયું કે વીરા ભગત પાસેથી ઉઠવું જ નથી. દ્વારકાધીશ જેના ઉપર કામણ કરે એ માણસને પછી બીજું શું ગમે? પછી એ માણસને બીજું કઈ ગમતું નથી જેની ઉપર ભગવાન કામણ કરે છે. એટલે કે ને કાનુડો કામણગારો છે, કામણગારો છે. બધા એમ કે કાનુડાને નજર લાગી જશે. અરે કાનુડાને નથી નજર લાગતી, આપણે નજર લાગી જાય છે. આપણે પછી એના સિવાય બીજું કઈ જોતા નથી. કાનુડાને તો શું ધૂળ નજર લાગશે, પણ એની નજર જો આપણે લાગી જાય ને તો આપણે પછી કાનુડા સિવાય બીજું કઈ દેખાતું નથી. જીત દેખું તિત શ્યામમયી, જે ગોપીઓને કાનુડાની નજર લાગી એ બધી ગોપીઓને જીત દેખું તિત શ્યામમયી, જ્યાં જોઈ એને શ્યામ જ દેખાતો હતો, પછી એને શ્યામ સિવાય બીજું કઈ દેખાતું નહોતું. આવી દશા થાય છે ભગવાનના પ્રેમમાં. જીવ ભગવાનને પ્રેમ કરે પછી એને એના સિવાય કઈ દેખાતું નથી. એવી આખી આ વાત છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ.